નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। પાલેજમાંથી માનવતાભરી પ્રશંસનીય કામગીરી। વર્ષોથી રેશન કાર્ડથી વંચિત પરિવારોને માત્ર 15 દિવસમાં મળ્યો હક। પાલેજમાંથી માનવતાભરી અને પ્રશંસનીય કામગીરીના સમાચાર સામે આવ્યા છે। વર્ષોથી રેશન કાર્ડથી વંચિત રહેલા કચ્છી ભાંડુઓ સહિત અનેક જરૂરિયાતમંદ પરિવારોને માત્ર 15 દિવસની અંદર નવા રેશન કાર્ડ તૈયાર કરીને પાલેજ ગ્રામ પંચાયત ખાતે ઇન્ચાર્જ સરપંચ શબ્બીર પઠાણના હસ્તે તેનું વિતરણ કરવામાં આવ્યું। આ કામગીરી તાલુકા મામલતદાર માધવીબેન મિશ્રના ત્વરિત કાર્યવાહી તેમજ પાલેજ ગ્રામ પંચાયતના સંકલિત પ્રયાસોથી શક્ય બની હતી। વિશેષ ટીમો દ્વારા સ્થળ પર જ અરજીઓ સ્વીકારી જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી ટૂંકા સમયમાં રેશન કાર્ડ તૈયાર કરવામાં આવ્યા, જેના કારણે લાભાર્થીઓને સરકારી યોજનાઓનો લાભ મેળવવાનો માર્ગ સરળ બન્યો। રેશન કાર્ડ મળતા લાભાર્થીઓ તાલુકા મામલતદાર માધવીબેન મિશ્રી, ઇન્ચાર્જ સરપંચ શબ્બીર પઠાણ તથા સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી તેમની કામગીરીને બિરદાવી હતી। પાલેજ ગામની જનતાને એક ખુશખબર આપણે આપીએ છીએ કે ભરૂચના મામલતદાર શ્રી મેડમ જે પાલેજ આવેલા અને એમને જે બાંયધરી આપેલી એ બદલ પંચાયત વતી, ગામ વતી અને હું પોતે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। કારણ કે એમણે જે કહ્યું હતું કે 15 દિવસના અંદર એમનું વિકાસ જે કામ હતું એ પૂરું કરેલું છે અને તમામ મિલ લોકોને એમને પરમિટ આપી દીધેલી છે। તેમજ પાલેજ ગામની અંદર જે કોઈ ભાઈ બહેનોને પરમિટ ના હોય કે પરમિટ અલગ કરાવી હોય તો પંચાયતમાં એનું કામ ચાલુ છે। જય હિન્દ, જય ભારત।